નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણો પહેલો વિડીયો છે જે આપણો એકડેક કહેવાય. બરાબર છે. આજે આપણે વિષય છે એનું નામ છે આંકડાશાસ્ત્ર અને બીજું હિસાબી પદ્ધતિ. બરાબર, પણ એમાં આપણે બીજો વિષય એટલે કે હિસાબી પદ્ધતિ, તેનું ઇંગ્લિશમાં નામ છે અકાઉન્ટ્સ, તે ભણીશું. તેમાં પણ પહેલો આપણો પાઠ છે હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો. હવે એક કે બે ચેપ્ટર આપણા એવા હશે કે જેમાં આપણે બધું જ થિયરી હશે, એટલે કે એમાં દાખલા હશે નહીં. તેમાં આપણે સમજીશું કે બેલેન્સ શીટ, કાચું સરવૈયું, પાકું સરવૈયું, નફા નુકસાન ખાતું, વેપાર ખાતું કેવી રીતે બનાવી શકાય, કેવી રીતે લખી શકાય, તે માટે પહેલો ચેપ્ટર અને બીજો ચેપ્ટર હશે. હું તમને જણાવું કે મેં જે લખેલું છે મારી નોટમાં, એ તમને હું ભણાવીશ અને લખાવીશ. તે તમારે લખવાનું છે અને તમારે સમજવાનું છે. બરાબર છે. મારી વાત યાદ રાખજો 11મા ધોરણના વિદ્યાર્થી મિત્રો, તમારો આ પહેલો વિષય છે, એટલે કે પહેલો જ પગથિયું છે તમારી નવી જિંદગીની શરૂઆત. તમારો પાયો જો ક્લિયર નહીં હોય તો તમારી આગળની સીડી પણ ક્લિયર નથી હોય. હું તમને આ કહું છું, એટલે મારી સાથે ભણતા રહેજો, લખતા રહેજો, સમજતા રહેજો. બરાબર છે. હવે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીશું. પહેલે તમે લખી લો તમારા નવા પેજની ઉપર, નવા પાનાની ઉપર, પાઠ 1 હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો. બરાબર છે. પછી આપણે તેને સમજવાનું ચાલુ કરીએ. લખી લો.